જાફરાબાદમાં સિંહ બાળના મોત મામલે વન વિભાગની તપાસ તેજ થઈ છે। ગાંધીનગરથી પ્રિન્સિપાલ ઓફ ચીફ કન્ઝર્વેટર જાફરાબાદ પહોંચ્યા છે। પીસીસીએફ ચીફ ફોરેસ્ટર ડીઆરઓ સહિતની ટીમ પણ શેત્રુંજી રેન્જ પહોંચી છે। અનામત ડેરા સેન્ટર બાદ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સમીક્ષા કરવામાં આવશે। પ્રાથમિક એનિમિયા અને ન્યુમોનિયાને કારણે મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। એમએલએ હીરા સોલંકી અને જેવી કાકડિયાએ વનમંત્રીને પત્ર પણ પાઠવ્યો હતો। અધિકારીની ભૂલ, નિષ્કાળજી અને અણઆવડતથી મોત થયા હોવાની અહીંયા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે રીતે અહીંયા એક બાદ એક સિંહ બાળના મૃત્યુ થઈ રહ્યા છે, એ મૃત્યુ થવા પાછળના કારણો શું છે તે કારણો શોધવા માટે અહીંયા વન વિભાગની હવે તપાસ તેજ થઈ ગઈ છે। ગાંધીનગરથી જે ટીમ છે એ જાફરાબાદ ખાતે પહોંચી છે। પ્રિન્સિપાલ ઓફ ચીફ કન્ઝર્વેટરની ટીમ જે છે એ જાફરાબાદ પહોંચી છે। સાથે જ પીસીસીએફ ચીફ ફોરેસ્ટર ડીઆરઓ સહિતની ટીમ પણ શેત્રુંજી રેન્જ ખાતે પહોંચી છે। અને જે 3 સિંહ બાળના મૃત્યુ થયા છે છેલ્લા અમુક દિવસોની અંદર જે એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા હતા, સિંહ બાળના મૃત્યુને લઈને સમાચાર સામે આવી રહ્યા હતા, ત્યારે આજે એક સિંહણનું મૃત્યુ થયું છે તેવા પણ સમાચાર મળ્યા। એટલે એક બાદ એક શું કામ અહીંયા સિંહજી પર જે આ સંકટ અત્યારે ટોળાઈ રહ્યું છે એની પાછળનું કારણ શું છે, કેમ આ સંકટ ઊભું થયું છે, કેમ એક બાદ એક સિંહણના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે તેની હવે તપાસ કરવામાં આવશે। એક બાદ એક જે હવે ઓફિસર જે કર્મચારીઓ છે એ પહોંચી રહ્યા છે અને તમામ વન વિભાગની અહીંયા તપાસ તેજ થઈ છે। જાફરાબાદની અંદર સિંહ બાળના મોતને મામલે હવે વન વિભાગ જે સતર્ક થયું છે, એક બાદ એક ટીમ જે છે શેત્રુંજી રેન્જ ખાતે પહોંચી છે અને સાથે જ અનામત ડેરા સેન્ટર બાદ બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં પણ સમીક્ષા કરવામાં આવશે। કયા કારણોસર અહીંયા મૃત્યુ થઈ રહ્યા છે સિંહના એની પણ અહીંયા તપાસ કરવામાં આવશે। એનિમિયા, ન્યુમોનિયા આ તમામ કારણો હોઈ શકે છે તે પણ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું। અગાઉ એવું પણ સામે આવ્યું હતું કે કોઈ એવો વાયરસ ફેલાયેલો છે અને જે વાયરસના કારણે આ મૃત્યુ થઈ રહ્યા છે સિંહ બાળના કે સિંહણના। હવે આગળ શું જે રિઝલ્ટ સામે આવે છે અથવા કયું કારણ સામે આવે છે એ જોવાનું રહ્યું। પણ અગાઉ જે રીતે વનમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો અને તેમાં અધિકારીની ભૂલ કે પછી નિષ્કાળજી કે પછી અણઆવડત આ તમામ જે કારણો છે તેના કારણે અહીંયા સિંહ બાળની સાર સંભાળ રાખવામાં ન આવતી હોય અથવા અધિકારીની ભૂલ હોય તેવા પણ આરોપ જે છે એ લગાડવામાં આવ્યા હતા। એમએલએ હીરા સોલંકી અને જેવી કાકડિયા દ્વારા વનમંત્રીને જે પત્ર પાઠવવામાં આવ્યો હતો તેમાં આ તમામ માહિતી જે છે, તમામ જે આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। અધિકારીની ભૂલ છે કે પછી નિષ્કાળજી છે જેના કારણે અહીંયા મૃત્યુ થઈ રહ્યા છે અને મૃત્યુના અહીંયા જે કેસ વધી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। એક બાજુ આપણે ગુજરાતની અંદર જ્યાં સિંહોની વસ્તીને વધારવામાં અહીંયા આપણે કામ કરી રહ્યા હોઈએ, ત્યાં બીજી બાજુ સિંહ બાળના મૃત્યુ થઈ રહ્યા છે। સિંહણના મૃત્યુને લઈને એક બાદ એક જે સમાચાર સામે આવ્યા, આજે સિંહણનું મૃત્યુ થયું છે। અગાઉ 1.5 મહિનાની અંદર જે એક બાદ એક જે સિંહ બાળના જે મૃત્યુને લઈને સમાચારો સામે આવી રહ્યા હતા, આજની આ ઘટના અમરેલીમાં વધુ એક સિંહણનું મૃત્યુ થયું છે। કોઈ વાયરસ ફેલાયેલો છે કે પછી કોઈ અધિકારીની ભૂલ છે, ચૂક છે, એ હવે તમામ જે પાસાઓ છે તેના પર અહીંયા વિગતવાર એ સર્વે કરવામાં આવશે, એ તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ એ જે કારણ છે એ કારણ સામે આવશે। હવે વન વિભાગ જાગ્યું છે। 3 સિંહ બાળના મૃત્યુ થયા છે, એક સિંહણનું મૃત્યુ થયું છે, ત્યારબાદ હવે વન વિભાગ સતર્ક થયું છે અને જાફરાબાદ પહોંચવા માટે અત્યારે એક ટીમ બનાવવામાં આવી છે। પીસીસીએફ ચીફ ફોરેસ્ટરની ટીમ અને સાથે જ ડીઆરઓ સહિતની આ ટીમ હવે જાફરાબાદ શેત્રુંજી રેન્જમાં પહોંચી છે અને આ કયા કારણોસર આ મૃત્યુ થઈ રહ્યા છે તેની તપાસ કરવામાં આવશે।